નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાતમાં ચોમાસું ભીના પગલે પ્રવેશ્યું। ચોમાસાએ રવિવારે દેશના 25% જમીન વિસ્તારને આવરી લીધો। સરકારે વીર નર્મદ યુનિવર્સિટીના નવા વહીવટી ભવન માટે 9 કરોડ રૂપિયા ફાળવ્યા। નાણાં સમિતિના વિવાદને કારણે કોકડું ગુંચવાયું હતું। આ વર્ષે વેપાર ઘટ્યો। તૈયાર હીરાની નિકાસ 21.58%, જ્યારે લેબગ્રોનને 20.57% ઘટી। કાપડ ઉદ્યોગમાં એઆઈની અસર વિષય પર 9મીએ કોન્ક્લેવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર માહિતી અપાશે। દિવસભર છવાયેલા વાદળો વચ્ચે છાંટા વરસ્યા। શહેરમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી। બુલેટિનની શરૂઆત કરીએ તો ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચૂક્યું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। રવિવારે સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો તો રાજકોટ શહેરમાં સતત 2 દિવસે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ થતા પાલિકાની તંત્રની પોલ ખુલી ગઈ હતી, કારણ કે રાજકોટના દક્ષિણ વિસ્તારમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી તો ગોંડલમાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, તેમજ ઉમવડા રેલવે અંડરબ્રિજમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી। સાથે જ ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ થતા કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। બીજી તરફ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં વિવિધ બેંકોની 378 જેટલી બ્રાન્ચો મારફતે નાના મોટા ઉદ્યોગો, ખેતી, હાઉસિંગ, એજ્યુકેશન, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી મળીને પ્રાયોરિટી 7 સેક્ટરમાં વર્ષ 2022-23 દરમિયાન 24,000 તેમજ 2,49,821 ખાતેદારોએ કુલ 11,481 કરોડની બેન્કિંગ લોન મેળવી છે, જેમાં સૌથી વધુ ખેતીમાં ક્રોપ ટર્મ લોન મળીને કુલ તેમજ ખેડૂત ખાતેદારોના નામે રૂપિયા તેમજ 6,810 કરોડ બેન્કિંગ લોન થઈ છે, જ્યારે સૌથી ઓછી બેન્કિંગ લોન રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં માત્ર 2 ખાતેદારોએ રૂપિયા 1.13 કરોડની લોન મેળવી છે। પ્રાયોરિટી સેક્ટરમાં નબળા વર્ગના 16 તેમજ 1,62,762 લોકોમાં કુલ 2,894 કરોડનું બેન્કિંગ લોન ધિરાણ કરાયું છે। નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9 થી 12 શાળાઓમાં વાર્ષિક અભ્યાસક્રમ નિયત કરેલા સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા માસવાર અને સાયન્સના વિષયોનું આયોજન કરીને શાળાઓને મોકલવામાં આવ્યું છે। ઉપરાંત પ્રિલિમિનરી અને દ્વિતીય પરીક્ષા ક્યારે લેવાનું, તેમાં કેટલો અભ્યાસક્રમ રાખવો સહિતનું આયોજન કર્યું છે। આથી સમયસર અભ્યાસક્રમ પૂર્ણ થયો નથી હોવાની ફરિયાદો ઉઠશે નહીં। શિક્ષણ બોર્ડ દ્વારા સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વાર્ષિક તેમજ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે। તેમાં ધોરણ 9 અને 10ના ગણિત તથા વિજ્ઞાન તેમજ ધોરણ 11 અને 12માં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયોને આવરી લેવામાં આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી ડેપોમાં સૂચવેલા સમયપત્રક અનુસાર બસ નહીં મળતી હોવાની ફરિયાદો મુસાફરોમાં ઉઠવા પામી હતી। આથી અમદાવાદ વિભાગીય નિયામકે બસના નવા રૂટનું આયોજન કરીને તેનું જીપીએસ સિસ્ટમથી મોનિટરિંગ કરવાનો આદેશ કર્યો છે। આથી તારીખ 26મી સોમવારથી ડેપોમાંથી 80 બસોને 150 ડ્રાઈવર અને કંડક્ટરો દરરોજ 500 તેમજ 525 ટ્રીપો મારીને 30,000 બસો 19 કિલોમીટર બસ દોડાવશે। ગાંધીનગર ડેપોમાં નિયત કરેલા સમયપત્રક અનુસાર બસનું સંચાલન ન થતા સમયસર બસ નહીં મળતી હોવાની બૂમ મુસાફરોમાં ઉઠવા પામી હતી, તેમજ મુસાફરોમાંથી વધતી જતી ફરિયાદને પગલે અમદાવાદના વિભાગીય નિયામકે નગરના ડેપોની બસ રૂટોના સંચાલનનો અભ્યાસ કર્યો હતો। તેમાં નિયત કરેલા રૂટ કરતાં આડેધડ બસોનું સંચાલન થતું હોવાનું સામે આવ્યું હતું।
બીજી તરફ વાત કરીએ તો અષાઢ માસમાં આખરે મેઘ સવારી આવી પહોંચી છે અને હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ભાવનગર શહેરમાં બપોરના સમયે અષાઢી માહોલમાં પોણા 2 ઇંચ વરસાદ વરસી ગયો હતો, જ્યારે ઘોઘામાં ધોધમાર 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો બગદાણામાં 2 કલાકમાં 2 ઇંચ, સિહોરમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો। જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા। હજી વરસાદી માહોલ છે અને ગમે ત્યારે વધુ વરસાદ ખાબકે તેવું વાતાવરણ છે તો બોર તળાવના ઉપરવાસના વિસ્તારમાં સિદ્ધસર, શામપરા, કણકોટ વગેરેમાં નોંધપાત્ર વરસાદ થતા બોર તળાવમાં પાણીની સપાટી 27.1 ફૂટ હતી તે વધીને 27.5 ફૂટ થઈ હતી અને આવક શરૂ થઈ હતી। ગુજરાતમાં ગઈકાલથી વરસાદ શરૂ થઈ ગયો છે અને હવે ચોમાસું બેસવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે આ ચોમાસું પણ સારું રહેશે તે આશાએ ખરીફ પાકના વાવેતરમાં 5.27% વધારો થયો છે। ગત વર્ષે આ સમયગાળામાં ગુજરાતમાં ચોમાસું પાકનું કુલ વાવેતર 10,24,422 હેક્ટરમાં થયું હતું તે આ વર્ષે વધીને 10,78,409 હેક્ટર થઈ ગયું છે। હવે ધરતીપુત્રો ચોમાસું શરૂ થાય અને શ્રીકાર વર્ષા વરસે તેની રાહમાં છે। હાલ ધીમી ધારે પડતો વરસાદ પાક માટે ખૂબ જ ફાયદાકારક છે। હજી ગત સપ્તાહે જ સૌરાષ્ટ્રમાં મોટા પાયે વાવેતર થયું છે। વરસાદના રૂપમાં ખરીફ પાક પર કાચું સોનું વરસી રહ્યું છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। ગુજરાતમાં ખરીફ પાકનું વાવેતર તો 2 સપ્તાહથી શરૂ થઈ ગયું છે। ચાલુ થયેલા શૈક્ષણિક સત્ર 2023-24થી નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે, જે મુજબ 6 વર્ષ પૂર્ણ કરેલ બાળકોને જ ધોરણ 1માં પ્રવેશનો નિયમ બનાવાયો છે। ત્યારે ભાવનગર શહેર તાલુકામાં બાલવાટિકામાં કુલ પ્રવેશનો લક્ષ્યાંક 3,869 બાળકોનો હતો, તેની સામે 4,740 બાળકોએ બાલવાટિકામાં પ્રવેશ લીધો છે। એટલે કે શહેરની મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં 878 બાળકોએ વધુ પ્રવેશ લીધો છે। બીજી રીતે કહીએ તો કુલ લક્ષ્યાંકથી ટકાવારીમાં 22.51% વધારો નોંધાયો છે। જો કે 6 વર્ષે ધોરણ 1માં પ્રવેશ હોય, આ વર્ષે ધોરણ 1માં માત્ર 546 બાળકોએ જ પ્રવેશ લીધો છે। આ આંકડા ભાવનગર કોર્પોરેશન અને તાલુકાની પ્રાથમિક શાળાના છે। બાળવાટિકામાં વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થવાનો દાવો શિક્ષણ વિભાગ કરી રહ્યું છે। ગમે તે હોય પણ 5 વર્ષના બાળકોને બાળ મંદિરનું 3જું વર્ષ કરવાની આ નવા નિયમને લીધે ફરજ પડી છે। વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયાની જાહેરાત આઈએમડી દ્વારા કરવામાં આવી છે, જેના કારણે શહેરમાં રવિવારના રોજ પણ સંપૂર્ણ દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા વરસ્યા હતા, જ્યારે આગામી 5 દિવસ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન શાસ્ત્રી મુકેશ પાઠકના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પવનો અને બિપોરજોયના કારણે ઉદ્ભવેલા લો પ્રેશરના પવનોના કારણે ચોમાસું આગળ વધ્યું છે। એક અંદાજ અનુસાર હજુ રવિવારે ચોમાસું મુંબઈમાં પ્રવેશ કરવાનું હતું, પરંતુ તેના બદલે ચોમાસું અડધા મધ્ય ગુજરાતને આવરી લીધું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં રવિવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 32.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 26 ડિગ્રી નોંધાયો હતો। બીજી તરફ વાત કરીએ તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી દ્વારા 9મી જુલાઈના રોજ વાર્ષિક ફેશન શો ફેશનોવા 2023નું આયોજન કરવામાં આવ્યું છે। જો કે આ વખતે તેમજ આઈડીટી દ્વારા સુરતમાં કાપડ ઉદ્યોગને વેગ આપવા અને તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કેવી રીતે અસરકારક ઉપયોગ કરી શકાય તે અંગે કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનને તેમજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહયોગથી યોજાશે। આ આયોજન સરસાના ખાતે આયોજિત કરવામાં આવ્યું છે। તેમજ કોન્ક્લેવની સાથે તેમજ આઈડીટી દ્વારા ફેશન શો તેમજ ફેશનોવા 2023 પણ આયોજિત થશે। આ અંગે અંકિતા ગોયલે કહ્યું હતું કે તેમજ આઈડીટી સુરતના ફેશન અને ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા માટે અગ્રેસર રહી છે, જેમાં તેની ઇવેન્ટ્સમાં ટકાઉ ફેશન અને ટેકનોલોજી એકીકરણ જેવી પહેલ છે જે મોખરે છે। હીરા ઉદ્યોગની સ્થિતિ કથળી રહી છે। ગત વર્ષના એપ્રિલ-મે મહિનાની સરખામણીમાં આ વર્ષે નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 21.58%, જ્યારે લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ એક્સપોર્ટમાં 20.57%નો ઘટાડો નોંધાયો છે। હીરા ઉદ્યોગની સ્થિતિ કથળી રહી છે। સુરત અને ભારતમાં કટ એન્ડ પોલિશ્ડ થતા નેચરલ ડાયમંડ અને જ્વેલરીનું સૌથી વધારે વેચાણ અમેરિકામાં થાય છે, પરંતુ હાલ અમેરિકામાં મંદીનું વાતાવરણ હોવાથી તેની સીધી અસર સુરતના ઉદ્યોગ પર પડી રહી છે। વર્ષ 2022ના એપ્રિલ-મેમાં 163.79 લાખ કેરેટ રફની આયાત થઈ હતી, જ્યારે વર્ષ 2023ના એપ્રિલ-મે
મેમાં 196.46 લાખ કેરેટ આયાત થઈ છે. આમ ગત વર્ષના એપ્રિલ મેની સરખામણીમાં આ વર્ષે રફની ઇમ્પોર્ટમાં તેમજ 19.94% વધારો થયો છે. એટલે કે ગત વર્ષ કરતાં આ વર્ષે એપ્રિલ મે મહિનામાં 32 લાખ કેરેટ રફ વધારે આયાત થઈ. વીર નર્મદ યુનિવર્સિટીના જર્જરિત થઈ વહીવટી ભવનને આખરે ઉતારી લેવાનો નિર્ણય કરાયો છે. નવા ભવનના બાંધકામ માટે સરકારે 9 કરોડ ફાળવી દીધા છે. જર્જરિત વહીવટી ભવનના નવનિર્માણને યુનિવર્સિટીની નાણાં સમિતિએ મંજૂરી આપી છે. છેલ્લા કેટલાક સમયથી નાણાં સમિતિમાં ચાલતા વિવાદને કારણે આ મામલો અટવાયો હતો. તેમજ આ મકાન ઉતારી પાડવા માટે ટેન્ડર મંગાવવામાં આવશે, જ્યારે મકાનના નિર્માણ માટે પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જો કે આ પ્રક્રિયા માટે એક એજન્સી પણ નીમવામાં આવશે. નવા ભવનના નિર્માણ માટે સરકારે 27 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. જો કે બાંધકામ અંગે નિર્ણય લેવામાં વિલંબ થયો હતો, જ્યારે હાલ નાણાં સમિતિએ મંજૂરી આપી છે. રાજ્ય સરકાર તરફથી બાંધકામ માટે 9 કરોડ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ નજર કરીએ તો બફારાથી ત્રસ્ત ગુજરાતીઓ માટે ભીના સમાચાર છે કે ચોમાસું હવે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું દક્ષિણ તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્ર પટ્ટીમાં સત્તાવાર રીતે આગમન થયું છે. 24 થી 48 કલાકમાં અમદાવાદમાં પણ ચોમાસાના આગમનના સાથે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. રવિવારે ગુજરાતની સાથે દિલ્હી અને મુંબઈમાં પણ ચોમાસું શરૂ થયું છે. મુંબઈમાં 2 સપ્તાહ મોડું, જ્યારે દિલ્હીમાં 2 દિવસ વહેલું ચોમાસું આવતા આ બંને મેગા સિટીમાં એક સાથે ચોમાસું બેસવાનો 62 વર્ષે સંયોગ રચાયો છે. અગાઉ 21 જૂન 1961 આ સંયોગ થયો હતો. તેમજ હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે ચોમાસાની ઉત્તરીય સીમા સૌરાષ્ટ્રના વેરાવળ, ગુજરાતના વલ્લભ વિદ્યાનગર તેમજ અરવલ્લી જિલ્લામાંથી પસાર થાય છે. 24-48 કલાક દરમિયાન ચોમાસાની ઉત્તરીય રેખાની સ્થાનિક તેમજ તે પસાર થાય છે. તેમજ 24 થી 48 કલાક દરમિયાન ચોમાસાની ઉત્તરીય રેખાની સ્થાનિક તેમજ નિરંતરતા જળવાઈ રહેલી છે, જેથી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓમાં ક્રમશઃ વધારો નોંધાયો છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.